ચાલો ખેડૂત મિત્રો, એવી વાત કરવા જઈ રહ્યો છું જે કદી તમે જાણી ન હોય અથવા તો સમજી ન હોય. આ વિડીયો એ લોકો માટે છે જે લોકોને ખેડૂતની દશાની ખબર નથી અથવા તો ખેડૂતના યોગદાનની ખબર નથી. ઘણા લોકો એવું પૂછતા હોય છે કે ખેડૂતોનું શું યોગદાન છે. આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે ખેડૂતોનું શું યોગદાન છે. તમને કદાચ ખબર નહીં હોય, ગુજરાતમાં કોમન જીડીસીઆર છે. કોમન જીડીસીઆર નીચે ખેડૂતોની 40% જગ્યા જે છે સરકાર સીધી કાપી લે છે. જ્યાં નગર નિગમ ડેવલપમેન્ટ ઓથોરિટી છે, રૂડા મુડા સુડા જુડા વગેરે આવી જેટલી નગરપાલિકાઓ છે એની અંદર આ જગ્યા જે છે એ સરકાર ખેડૂતની 40% જગ્યા જે છે કાપી લેતી હોય છે. ખેડૂતોને એનું દુઃખ નથી, ખાલી હું જણાવવા માગું છું કે ખેડૂતોનું યોગદાન શું છે. હવે જે લોકો એમ કહેતા હોય કે ખેડૂતો જે છે સબસિડી મેળવે છે, દેશ માટે ભારરૂપ છે, એ લોકો માટે આ કહું છું કે કદાચ કોઈ ઉદ્યોગપતિ ન આપતો હોય ને એટલી ખેતીની જમીનનું યોગદાન અને અન્ય રીતે ખેડૂતો જે છે એ તમારા વિકાસ માટે થઈ અને તમને મદદ કરે છે. હું ક્યાંય કોઈ સરકાર વિરોધી વાત કરતો નથી, કોઈને ભડકાવતો નથી કે કોઈ વ્યક્તિ માત્ર કોઈ અધૂરી હકીકત કે અજાણી હકીકત હોય તેને અવગત કરું છું અને કાયદાકીય માર્ગદર્શન આપું છું. યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો લખી અને તમે મારી સેવાથી પરિચિત થઈ શકો છો. હવે આગળ જે માહિતી આપવા જઈ રહ્યો છું એ છે કે જે લોકોને એવું લાગે છે કે ખેડૂતો ટેકાના ભાવ લે છે, એમએસપી લે છે, સબસિડી લે છે, તો દેશને આપે છે શું? ચાલો એ લોકો માટે વાત કરીએ કે ગુજરાતમાં જે કોમન જીડીસીઆર છે, યાદ રાખજો ગુજરાત સિવાય ક્યાંય નથી. તો જે કોમન જીડીસીઆર છે એ 8 મહાનગરપાલિકાઓ જે અમદાવાદ, સુરત વગેરે, અમદાવાદના 5 તાલુકા, સુરતની અંદર જે છે એ 4 તાલુકા, વડોદરાની અંદરના 3 તાલુકા, રાજકોટના છે 4 તાલુકા, આ મળી અને કુલ ગુજરાતની 160 નગરપાલિકાઓને આ લાગુ પડે છે. ઉપરાંત સ્પેશિયલ સેલ જે છે ધોળકા વગેરેને પણ આ લાગુ પડે છે. કુલ 2 લાખ ચોરસ કિલોમીટર ખેતીની જમીનનું યોગદાન જે છે ખેડૂતો આપી ચૂક્યા છે. કઈ રીતે એ કહેવા જાઉં છું. 13 ઉડા છે, ઉડા એટલે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, કુલ 13 છે. એની અંદર પણ ખેડૂતો જે છે એ કુલ માનો કે અમદાવાદની જ ખાલી વાત કરીએ કે 1361 ચોરસ કિલોમીટરની જગ્યામાંથી 500 ચોરસ કિલોમીટર અંદાજિત જગ્યા જે છે એ ખેડૂતો સરકારને આપી ચૂક્યા છે. રાજકોટની જ ખાલી વાત કરીએ તો 320 કિલોમીટર ચોરસ જમીનમાંથી 163 ચોરસ કિલોમીટર જમીન 40% લેખે ખેડૂતો જે છે સરકારને આપી. એટલું જ નહીં, આ ઉડાની હદ એટલે જે રૂડા કહીએ, મુડા કહીએ, સુડા કહીએ, એવી રીતે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જે છે નિયમિત રીતે એની હદ છે વધારતી જતી હોય છે. એટલે જે કિલોમીટર બોલું છું એ કાયમી ધોરણે વધતા રહેતા હોય એટલે નવા ગામડાઓ વધતા રહે. એટલે એમાંથી 40% જગ્યા જે છે એ ખેડૂત એને આપી દે છે. એટલું જ યોગદાન નથી માત્ર, હજી સમજો કે જે એફપી ફાળવવામાં આવે છે એટલે ફાઇનલ પ્લોટ એટલે ખેડૂતની એની ખરીદ કિંમત હોય, માનો કે મેં કેવું ખેતર ખરીદ્યું છે જે 10 લાખ રૂપિયાની કિંમતનું છે, માની લો ઘડીક વાર માટે, તો ટીપી જ્યારે બેસે કે ડીપી જ્યારે બેસે ત્યારે 60% એફપી ફાળવી દો. યાદ રાખજો, ડીપી બેસે કે ન બેસે, કોઈ પણ જમીનની અંદર એને કરો એટલે 40% જગ્યા ખેડૂતને આપી દેવાની. એટલું જ નહીં, બેટરમેન્ટ લેવી અને ડેવલપમેન્ટ ચાર્જ નામે ખેડૂત કેટલી રકમ આપે છે એ તમને કહું કે મેં કોઈ ખેતર 40 લાખમાં 10 લાખમાં ખરીદ્યું છે, સરકાર એની કિંમત જે છે એ 40 લાખ રૂપિયા ગણે છે. યાદ રાખજો, આ હિસાબ ઓથેન્ટિક આપું છું. અને એની નફાની કિંમત, મારી વધારાની કિંમત 30 લાખ રૂપિયા થઈ. આના ઉપર સરકાર જે છે એ 50% એટલે 15 લાખ રૂપિયા જે છે રોકડા મારે ભરવાના થાય. આ ખોટી વાત નથી કરતો. મારી જમીન વાવડીની અંદર છે 5 એકર જમીન, એમાંથી સરકારે 2 એકર જમીન લઈ લીધી. એટલે કે કુલ જગ્યા મારી જે હતી એ 20 કરોડની એકર ગણો તો 100 કરોડ રૂપિયા તેમાં 40 કરોડની જગ્યા સરકારને દાંત કાઢતા અમે આપી દીધી. મેં એકલાય નથી આપી, આખું ગુજરાત આપી રહ્યું છે. એટલું જ નહીં, હવે મારી બેટરમેન્ટ લેવી એટલે 1 એકરે 18 લાખ રૂપિયા છે. એટલે ગણી લો કે મારે કેટલા રૂપિયાના આપવાના થાય. અંદાજે 1 કરોડ જેવી માતબર રકમ જે છે એ મારે સરકારને માથે આપવાની થાય જમીન આપ્યા પછી. એટલે કોઈ એમ કહેતા હોય ને કે તમે શું કર્યું, તો તમને ખબર પડે કે અમારી બાપ દાદાની કમાઈની ખેતીની જમીન જે છે, પરસેવાની કમાણીની જમીન છે, એમાંથી સરકારને આપણે શું યોગદાન આપીએ છીએ. કોઈ ઉદ્યોગપતિ ના આપે ને એટલું ખેડૂતો યોગદાન આપે છે. એટલું જ નહીં, મારી જે જમીન હાલમાં જે થોરાળા મુકામે છે એને પણ આ જ લાગુ પડે. 40% જગ્યા મારી જમીનમાંથી અત્યારે ડીપીનો રોડ નીકળ્યો, 2 એકર જગ્યા ગઈ. 2 એકર જગ્યાનું 1 રૂપિયા વળતર મેં લીધું નથી કે મળવાનું પણ નથી અને માગતા પણ નથી. પણ જે લોકો હાથ ખવા દયા છે એને ખબર પડે કે ખેડૂતો શું આપે છે. ચાલો કોઈને એમ થતું હોય કે આ બધી જમીન ક્યાં ગઈ, તો તમારા છોકરા જે સરકારી સ્કૂલોમાં જમે છે ને એ જમીન અમારી એટલે ખેડૂતોની છે. જે જગ્યાએ તમે ગાર્ડનમાં લહેરવા નીકળો છો ને એ જગ્યા અમારી છે. જ્યાં પાર્કિંગ એરિયા રહ્યા ને એ જગ્યા અમારી છે. જ્યાં કોર્પોરેશનની વગેરેની ઓફિસો અને વોર્ડ ઓફિસ છે ને એ જગ્યા અમારી છે. જ્યાં જગ્યાએ પીએસસી અને યુએસસી સેન્ટર થાય છે ને એ જગ્યા અમારી છે. જે જગ્યાએ તમે મૂત્રો છો ને એ જગ્યા પણ અમારી છે. એટલે કે જે જગ્યા સરકારી કોમન પ્લોટ વગેરેની જે જગ્યાઓ રહી ને એ ખેડૂતોની જગ્યા છે. એટલે કોઈ એમ કહેતો હોય કે ખેડૂતોએ શું આપ્યું તો એની અબજો અને ખરવોની રકમ થાય. આ જગ્યાનો ટોટલ સરવાળો મારશો ને તો કોઈ ઉદ્યોગપતિ હોય, 2-4 ઉદ્યોગપતિ બાદ કરી નાખો, રિલાયન્સ ને મોટી ઇન્ડસ્ટ્રીઝ છે આપણે ત્યાં, તો બાકીની બધા ઉદ્યોગપતિઓને ભેગી રકમ કરો ને એના કરતાં જાજી રકમ મારો ખેડૂત જે છે આપી દે છે. એટલે જે લોકો ક્યારે એમ કહેતા હોય કે
ખેડૂતો શું આપે છે એના ગાલે તમાચા તરીકે આ જવાબ આપું છું. અથવા તો એમ કહો કે આવા અજાણ્યા માણસો, ભણેલા પણ અભણ માણસો જે છે એને હું કહેવા માંગુ છું કે ખેડૂતો શું આપે છે. બદલામાં કદાચ ખેડૂતને સબસિડી આપે છે તો એના બદલામાં ખેડૂત લાખો રૂપિયાનું હુંડિયામણ બચાવી આપે છે. ચાલો કેવી રીતે એ પણ કહું કે જ્યારે કોઈ ખેડૂતને તમે સબસિડી નહીં આપો તો ખેડૂત ખેતી કરતો નથી. હવે ખેતીમાં કાંઈ રસકસ રહ્યો જ નથી, ખતમ થઈ ગઈ છે ખેતી. એટલે ખેતીમાં એ ચોઈટા રહે એટલા માટે થઈને આપણે આપીએ છીએ. માનો કે ન આપો, બે ઘડી વિચારો કે ખેતી કરવાનું બંધ કરી દે તો શું હાલત થાય. તો તમારે દરેક વસ્તુ ઇમ્પોર્ટ કરવી પડશે. આજની તારીખે જે વસ્તુ જે ભાવે મળે છે ને એના કરતાં 10 ગણી કિંમતે તમને મળશે. એટલું જ નહીં, શાકભાજી, બકાલા, ફ્રૂટ વગેરે તમે બાય ટ્રેન કે બાય ખટારા ટ્રાન્સપોર્ટિંગ નહીં મગાવી શકો. એ ટ્રક નહીં આવે, એના માટે તમારે બાય પ્લેન લાવવા પડશે. તો જે શાકભાજી ખેડૂતો અત્યારે 5 રૂપિયાનું બને અને 50 રૂપિયાનું વેચાય છે એ તમને 500 રૂપિયાનું નહીં મળે. યાદ રાખજો, આમાં જ્યારે અતિરેકવાળી વાત નથી. એટલે આ રકમ જ્યારે તમે વિદેશમાં જાય ત્યારે ફંડ સ્વરૂપે જ્યારે પાછું લાવવા મળે ત્યારે હુંડિયામણની ખેંચ કેટલી થાય એ તમે કલ્પના નહીં કરી હોય એટલી થાય. એટલે ખેડૂતોનું યોગદાન માતબર છે. એટલે જ એક ઓલું ગીત ગાઈને મારી વાતને પૂરી કરીશ કે જબ જીરો દિયા મેરે ભારત ને, જબ જીરો દિયા મેરે ભારત ને, તબ દુનિયા કો ગિનતી આઈ. જબ जमीन दिया मेरे किसानों ने, जब जमीन दी मेरे किसानों ने, तब शहरों का डेवलपमेंट हुआ. એટલું જ નહીં, જે હાઈવે, રોડ, રસ્તા વગેરે તમે જોવો છો ને એમાં પણ જે સંપાદન જમીન થાય છે એ પણ મારા ખેડૂતો આપે છે. 12 પણ 8% જમીન આપવાની હોય છે. એટલે સંપાદનમાં પણ ખેડૂતોને કંઈ ખાસું વળતર મળી જતું નથી. એમાંય રેલવે ટ્રેક, હાઈવે, ગ્રામ્ય સડક, તળાવ, ડેમ, તમે જે પાણી પીવો છો એ ડેમ, એના જે પાણીના સ્ત્રોત રહ્યા એ બધી જમીન ક્યારેક તો ખેડૂતોની જ હતી. અને એમાંથી જંત્રીના ભાવે, એટલે જંત્રીની કિંમતના માત્ર 25% જ રકમ હોય છે. જંત્રીના ભાવે મળે ત્યારે માર્કેટ કિંમત તો 25% નથી થતી હોતી. આ તો વધુ વધુ એટલા બોલું છું. એટલી જ રકમ આપીને સંપાદન થાય છે. એ પણ ખેડૂત જે છે એનું યોગદાન આપે છે. અચ્છા, આ સિવાય બીજી વાત કરું તો તમે જે એસી ઓફિસમાં સુવો છો અથવા એસી ઓફિસના કારખાનામાં વગેરે જગ્યાએ કામ કરો છો અને રાત્રે પણ જે એસીની ઠંડક માણો છો, એમાં સોલાર પાર્ક અને વિન્ડ ફાર્મ જે થાય છે, જે કોમર્શિયલ હેતુથી છે, યાદ રાખજો, એના વહન માટે થઈને જે વીજ લાઇનના પ્રશ્નો ઊભા થાય છે એ પણ જમીન અમારા ખેડૂતોની જ છે. જે લાખના 12,000 થઈ જાય એવી રીતે વીજળીની લાઈનો પસાર થાય છે. બદલામાં સરકાર શું આપે છે? વળતર. સરકારે શું નક્કી કર્યું છે? એમ કહો, સરકારે આપવાનું થતું જ નથી. આ વળતર તો પ્રાઇવેટ કંપનીઓ આપે છે. તો એ જે છે 15% સરકારનો એક પરિપત્ર છે કે જંત્રીના 15%. એટલે કૂતરાને એક બટકું નાખે ને એટલી રકમ થાય. આ બળતા હૃદયે વાત કરું છું. નક્કી હું પોતે પણ ખેડૂત છું એટલે આવો શબ્દ જે છે મને શોભે નહીં, પણ તમને સમજાય, જે હાથ ખવા દે એને સમજાય એટલા માટે આ કહું છું. તો યાદ રાખજો કે ખેડૂતો કદી કોઈ દેશ માટે ભારરૂપ નથી. તમે નથી આપતા એટલે ખેડૂત આપી ચૂક્યા છે. હજી તમને કહું કેટલું ખેડૂતો આપે છે. આ રકમ આપી દીધી એટલું જ નહીં, બેટરમેન્ટ લેવી આપી દીધી એટલું જ નહીં. ખેડૂત જ્યારે દસ્તાવેજ કરે ત્યારે દસ્તાવેજની કિંમતમાં જંત્રી સ્ટેમ્પ ડ્યુટી સ્વરૂપે આપે છે. એટલું જ નહીં, જે ગેઇન થાય એ ગેઇન પણ 10% જે છે એના જે નફા તમે કહો છો, નફો નથી, એક જગ્યાએ બીજી જગ્યાએ રોકાણ કરવાનો છે, તો એમાંથી પણ 10% જે છે અથવા તો કેપિટલ ગેઇન અથવા તો પોતાનો ટેક્સ લાગુ પડતો હોય ને એ આપે છે. એટલે કદી એવું નહીં કહેતા કે ખેડૂત જે છે આ દેશ માટે ભારરૂપ છે. ખેડૂત ન હોય ને તો શું થાય એની કોઈ કલ્પના કરી જોજો. એ ચંદ્ર ઉપર રહેવા જવા બરાબર છે. તો આટલી માહિતી ખેડૂતોને એટલા માટે આપું છું, અન્ય વ્યક્તિને એટલા માટે આપું છું કે ખબર પડે. હું ક્યાંય મારા વિડીયોને ફોરવર્ડ કરજો, લાઇક કરજો એવું કહેતું જ નથી. જેને જે ગમે એ પોતાની રીતે ફોરવર્ડ કરે છે. એટલે અન્ય વ્યક્તિઓના જાણકાર રીતે તમારા જેટલા ગ્રુપ હોય એમાં આ લિંકને મોકલજો, જેથી કરી અને આવા લોકોને ખબર પડે કે ખેડૂતોનું યોગદાન શું છે. ને બીજી વખત બોલતા પહેલાં 7 વાર વિચાર પડે કે ખેડૂત આ દેશમાં ભારરૂપ નથી, પણ ખેડૂતોના કારણે તમે આ બધી ફેસિલિટીઓ ભોગવો છો. અને વધારે આવી ઇન્ફોર્મેટિવ માહિતી જોતી હોય તો યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ જોઈ લેજો. ફેસબુકમાં તમને મારા પ્લેલિસ્ટ નહીં મળે. મારી 3 પ્રકારની સેવાઓ હોય છે. ખેડૂતોના પ્રશ્નોના જવાબ આપું છું અને એના જવાબ બીજાને જાણકારી અર્થે મૂકું છું. ગુજરાત આખાના પ્રવાસ કરું છું અને ખેડૂતોની શું દશા છે એ જોઉં છું અને એને રેવન્યુ રેકર્ડ બાબતે અવગત કરું છું. રેવન્યુ એટલે ખેતીની જમીન સિવાયની હું કંઈ વાત કરતો નથી. આ પણ ખેતી રિલેટેડ બાબત હતી. પ્રવાસ દરમિયાન મારી આંતળી બળેલી અમુક વ્યક્તિઓ જ્યારે આ કીધું ને પાનના ગલ્લે હું સાંભળી ગયો એટલે આ વિડીયો બનાવવાની ઈચ્છા થઈ છે. તો આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે. અને જેને ખબર નથી એ લોકો જેમ બિલાડીના બચ્ચા હાથ ઘર ફરે ત્યારે એની આંખો ઉઘડે એ રીતે